આગળના લેક્ચરની અંદર આપણે બૌદ્ધ ધર્મ વિશે માહિતી મેળવી હતી. કોન્સ્ટેબલના સિલેબસની અંદર સ્પેશિયલ ટોપિક આપ્યા છે ઇતિહાસની અંદર બૌદ્ધ અને જૈન ધર્મ. તો આગળના લેક્ચરની અંદર આપણે બૌદ્ધ ધર્મ દેખ્યો હતો, તો આજે જૈન ધર્મ દેખ્યો. મોટાભાગે જીપીએસસીની કે ગમે તે પરીક્ષા લઈ લો, તો કોન્સ્ટેબલ લઈ લો, જીપીએસસી લઈ લો, તો એની અંદરથી બૌદ્ધ અને જૈન ધર્મની અંદરથી વારે ઘડી પ્રશ્નો પૂછાતા હોય છે. તો જૈન ધર્મની અંદર જોવા જઈએ તો એના સ્થાપક પહેલા તો યાદ રાખવાના. કોણ હતા સ્થાપક? તો ઋષભદેવ. આ ઋષભદેવ જે હતા, ઋષભદેવના માતાનું નામ હતું મરુદેવી અને પિતાનું નામ હતું નાભી. માતાનું નામ શું હતું? મરુદેવી અને પિતાનું નામ હતું નાભી. આ મરુદેવી જે હતા એ જ્યારે પ્રેગ્નન્સી હોય છે ત્યારે 14 એવા કહેવામાં આવે છે કે 14 સ્વપ્ન આવે છે, અને આ સ્વપ્ન દરમિયાન એમને એના પછી જે આ સ્વપ્નનું જે અર્થઘટન જે કરવામાં આવે છે અને એના પછી જન્મ થાય છે ઋષભદેવનો. એમનું નામ ઋષભદેવ કેમ પડે છે? તો સ્વપ્નની અંદર ઋષભ એટલે કે બળદ. ઋષભનો અર્થ શું થાય? તો બળદ. તો આ જે મરુદેવી જે હતા એમણે સ્વપ્નની અંદર ઋષભ દેખ્યો હતો, એટલે મતલબ કે બળદ દેખ્યો હતો. એટલા માટે કરીને આ જે પુત્રનો જન્મ થયો એના પછી આ જે પુત્રનું નામ શું રાખવામાં આવ્યું હતું? ઋષભદેવ રાખવામાં આવ્યું હતું. પિતાનું નામ હતું નાભી. હવે આ જે ઋષભદેવ જે હતા, આ ઋષભદેવને અમુક બુકની અંદર એવું લખ્યું છે કે 101 સંતાનો હતા, જ્યારે અમુક બુકની અંદર એવું લખે છે કે ટોટલ 2 પત્નીઓ હતી અને 3 સંતાનો હતા. મુખ્ય સંતાનો આપણે જોવા જઈએ તો એકનું નામ હતું ભરત, બીજાનું નામ હતું બાહુબલી, અને ત્રીજી જે પુત્રી જે હતી, આ પુત્રીનું નામ હતું બ્રાહ્મી. 2 પુત્ર હતા અને 1 પુત્રી હતી. પુત્રનું નામ, મોટા પુત્રનું નામ ભરત હતું, એક પુત્રનું નામ બાહુબલી હતું, અને પુત્રી જે હતી એ બ્રાહ્મી હતી. હવે જ્યારે ઋષભદેવ ગાદી એ હોય છે કે રાજા હોય છે ત્યારે એમને ત્યાં વાંધો કઈ આવતો નથી, પણ જેવો એ સંન્યાસ લે છે ત્યારે જ્યારે ભરત અને બાહુબલી જે આ પોતાની પિતાની ગાદી માટે કરી અને આપસની અંદર સંઘર્ષ ચાલુ થાય છે. હવે થાય છે એવું કે બંને વચ્ચે યુદ્ધ થાય છે, આ ભરત અને બાહુબલી વચ્ચે. તો આ યુદ્ધ દરમિયાન કહેવામાં આવે છે કે આ જે બાહુબલી જે રહ્યા આ ભરત ઉપર આવી થઈ જાય છે, અને જ્યારે એમને છાતી ઉપર બેસી અને છેલ્લો જ્યારે એમને મારવા માટેનો છેલ્લો મુક્કો એમને એટલે કે છેલ્લો પ્રહાર કરવા માટે જતા હોય છે, ત્યારે એમને થાય છે બાહુબલીને કે એક નાના રાજ્ય માટે કરી અને એક ગાદી માટે કરી અને હું મારા ભાઈનું જ હત્યા કરું છું. તો એમણે શું કર્યું? સંસારનો ત્યાગ કર્યો. એમણે સંસારનો શું કર્યો? ત્યાગ કર્યો. કે એક નાની ગાદી માટે કરીને પોતાના સગા ભાઈ જોડે આ વ્યક્તિ લડે છે, એટલા માટે કરીને આ છેલ્લા ગાયે આ ભાઈ જે બાહુબલી જે હતા એમને શું થયું? તો એક જ્ઞાન થયું અને એમણે એમના ભાઈને ગાદી આપી અને પોતે સંસારનો શું કર્યો? ત્યાગ કર્યો. આ જે ભરત જે હતા, આ ભરતના નામ ઉપરથી પાછળથી આપણો જે દેશ રહ્યો, આ દેશનું નામ શું પડ્યું? તો ભારત વર્ષ પડ્યું. આ ઋષભદેવના પુત્ર જે હતા ભરત, તો આ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ શું પડ્યું હતું? તો ભારત વર્ષ પડ્યું હતું. અહીંયા એક બીજી પણ વાર્તા સંકળાયેલી છે કે ભારત નામ જે રહ્યું આ શકુંતલાના જે પુત્ર ભરત હતા એમના ઉપરથી પણ પડેલું છે. તો 2 વાર્તાઓ છે. તો શકુંતલાના પુત્ર ભરત ઉપરથી પણ નામ પડેલું જણાય છે, અને બીજું કે જે જૈન ધર્મની અંદર ઋષભદેવના જે પુત્ર જે ભરત હતા, તો આ ભરતના ઉપરથી પણ ભારત વર્ષ નામ પડેલું છે. ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણે જોવા જઈએ તો કઈ જગ્યાએ થયેલો છે? કયા અભિલેખની અંદર? તો ઓડિશાની અંદર, ઓડિશાના હાથી ગુફા અભિલેખમાં. પ્રશ્ન પૂછેલો છે કે ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં જોવા મળે છે? તો આ ઓડિશાની અંદર જે હાથી ગુફા અભિલેખ જે આવેલો છે એની અંદર સૌ પ્રથમ ભારત વર્ષનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું કે આ હાથી ગુફા અભિલેખ જે હતો એ કોણે કોતરાવેલો છે? તો કલિંગના રાજા ખારવેલે.
કોણે? તો કલિંગના રાજા ખારવેલ. કઈ જગ્યાએ આવેલો છે? તો ઓડિશાની અંદર કલિંગ એ સમયે કયા નામથી જાણીતું હતું? તો અત્યારના ઓડિશા, અને ત્યારનું જૂનું નામ હતું એનું કલિંગ નામ હતું. તો આ કલિંગના રાજા જે હતા ખારવેલ, આ ખારવેલે ત્યાં એક અભિલેખ કોતરાયેલો છે, અને એની અંદર સૌપ્રથમ આ ભારત વર્ષનો શું કહેવામાં આવે છે ઉલ્લેખ જોવા મળે છે. આવો જ એક એના ઉપરથી એક બીજો યાદ આવે છે કે સતી પ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં જોવા મળે છે? આ શેનો છે? તો ભારત વર્ષનો ઉલ્લેખ. ભારત વર્ષનો પૂછે તો એરણના પેલા ઓડિશાના હાથી ગુફા અભિલેખની અંદર, અને પૂછાય કે સતી પ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે છે? તો સતી પ્રથાનો પૂછાય તો મધ્યપ્રદેશના એરણના અભિલેખમાં. એરણના અભિલેખમાં સૌપ્રથમ વાર સતી પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. હવે એવું કહેવામાં આવે છે કે રાજા તોરમાણ રાજા જે તોરમાણ હતા એ હુણ હતા. જેમ હુણ, શક એ રીતે હતા ને એમની પ્રજાતિ હતી હુણ. તો આ હુણ રાજા તોરમાણ અને બીજા સામે રાજા હતા ભાનુગુપ્ત. આ હુણ રાજા તોરમાણ અને ભાનુગુપ્ત વચ્ચેના યુદ્ધની જે નિર્ણય જે આવ્યો એની અંદર આ તોરમાણની જીત થાય છે અને ભાનુગુપ્તની હાર થાય છે. પછી આ ભાનુગુપ્ત જે હતા એમના પત્ની, આ ભાનુગુપ્તના પત્ની જે હતા એ શું કરે છે? તો એ સમયે સતી થાય છે, અને આ અભિલેખની અંદર સૌપ્રથમ વાર ઉલ્લેખ જોવા મળે. તો પૂછે કે સતી પ્રથાનો સૌપ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં જોવા મળે છે? તો મધ્યપ્રદેશના એરણના અભિલેખની અંદર. કયા અભિલેખમાં? એરણના અભિલેખ. અને પૂછે કે ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં જોવા મળે છે? તો આ ખારવેલનો જે હાથી ગુફા અભિલેખ છે એની અંદર જોવા મળે છે. ઓકે, તો આ ભારત વર્ષનો ઉલ્લેખ અને સતી પ્રથાનો ઉલ્લેખ આપણે જોયો કે ભારત વર્ષનો ઉલ્લેખ પૂછે તો હાથી ગુફા અભિલેખની અંદર, અને સતી પ્રથાનો પ્રથમ ઉલ્લેખ પૂછે તો કયો અભિલેખ આવે? એરણનો અભિલેખ. એરણ ક્યાં આવ્યું? તો મધ્યપ્રદેશની અંદર. અને હાથી ગુફા પૂછે તો કઈ જગ્યાએ આવ્યું? ઓડિશાની અંદર. હવે આ જે જૈનોના જે 24 તીર્થકરો જે રહ્યા, આ 24 તીર્થકરોની અંદર એમના જે લાંછન કહેવાય છે, એમના જે ચિત્ર કહેવાય છે, કે એમને કઈ રીતે ઓળખવામાં આવે છે, તો એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. પણ આ 24 નથી પૂછાતા. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ ખાલી જોઈએ. તો પહેલા કોણ હતા? તો ઋષભદેવ હતા. જૈનોના પ્રથમ તીર્થકર કોણ હતા? તો ઋષભદેવ. એમનું ચિહ્ન શું હતું અથવા તો લાંછન શું હતું ઋષભદેવનું? તો મેં કીધું કે એમના જે માતા જે હતા એમને સ્વપ્નની અંદર શું દેખાણું હતું? તો ઋષભ દેખાણું હતું, મતલબ કે બળદ દેખાણું હતું. તો એમનું ચિહ્ન શું છે? તો બળદ અથવા તો ઋષભ. ઓકે, તો આ જે ઋષભદેવ જે હતા એમનું સ્થાનક કઈ જગ્યાએ આવેલું છે ગુજરાતની અંદર ઋષભદેવનું? તો શેત્રુંજય પાલીતાણાની અંદર. કઈ જગ્યાએ આવેલું છે? શેત્રુંજય પાલીતાણાની અંદર. કેટલા જૈન મંદિરો આવેલા છે? તો 863 જૈન મંદિરો પાલીતાણાની અંદર આવેલા છે. બીજું કે આ પાલીતાણા જે રહ્યું એને પુંડરીકપુર પણ કહેવામાં આવે છે. એક જૂનું નામ પાદલિપ્તપુર પણ હતું. આ પુંડરીક કેમ કહેવામાં આવે છે? તો આપણે જોયું કે ભાઈ જે ઋષભદેવ જે હતા, ઋષભદેવના એક પુત્રનું નામ શું હતું? તો ભરત હતું. શું નામ હતું? ભરત. અને બીજા પુત્રનું નામ બાહુબલી હતું. આગળ જઈ અને બાહુબલી જે હતા એ સંન્યાસ લે છે, અને આ જે ભરત જે હતા એ ગાદી ઉપર બેસે છે. તો આ ભરતના એક પુત્રનું નામ પુંડરીક હતું. ભરતના એક પુત્રનું નામ પુંડરીક હતું. આ પુંડરીક આગળ જઈ અને જૈન ધર્મની દીક્ષા લે છે, અને અહીંયા પાલીતાણાની અંદર શું થાય છે? એમને મોક્ષ મળે છે. તો એટલા માટે કરીને આ પુંડરીક જે રહ્યું એમના નામ ઉપરથી પાલીતાણાને પુંડરીકપુર પણ કહેવામાં આવે છે, પાદલિપ્તપુર પણ કહેવામાં આવે છે. પછી બીજા નંબરની અંદર જોઈએ તો બીજા તીર્થકર હતા અજીતનાથ. આ અજીતનાથનું ચિહ્ન જે હતું એ હાથી હતું.
શું હતું? હાથી. આ અજીતનાથનું ગુજરાતની અંદર આપણે સ્થાન જોવા જઈએ તો તારંગાની અંદર આવેલું. તારંગા કઈ જગ્યાએ આવ્યું? તારંગા તો મહેસાણાની અંદર. ઓકે, પછી ત્રીજા નંબરની અંદર આપણે પહેલા ને બીજા યાદ રાખવાના છે, પછી ડાયરેક્ટ 19માં યાદ રાખવાના છે. વચ્ચેના જે રહ્યા એમના ચિહ્નો યાદ રાખવાના થતા નથી અને એમના વિશે કોઈ વિશેષતા પણ યાદ રાખવાની થતી નથી. 19 નંબરના કેમ યાદ રાખવાના છે? તો 19 નંબરના જે હતા એમનું નામ છે મલ્લીનાથ. 19 નંબરના શું નામ હતું? મલ્લીનાથ. આ મલ્લીનાથ કેમ યાદ રાખવા પડે છે? પહેલા એમનું ચિહ્ન જોઈ લેવાનું. કયું ચિહ્ન છે એમનું? તો કળશ. એમને કેમ યાદ રાખવા પડે છે? તો જૈનોના જે 24 તીર્થકરો હતા, 24 તીર્થકરોમાંથી એકમાત્ર મહિલા તીર્થકર હતા. એ શું હતા? એકમાત્ર મહિલા તીર્થકર. એકમાત્ર મહિલા તીર્થકર. આ બાબતે હજુ પણ શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે મતાંતર છે. એમનું કેવું, અમુકનું કેવું એમ છે કે મહિલાને કોઈ દિવસ મોક્ષ ના મળે. કેમ? તો દિગંબરો એવું માને છે કે મહિલાઓ પોતાના કપડા ત્યાગ ના કરવો જોઈએ, અને દિગંબરોની અંદર એવી માન્યતા છે કે જે વ્યક્તિ પોતાના કપડાનું વસ્ત્રનો ત્યાગ નથી કરી શકતો એ વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત નથી થતો, અને સ્ત્રી કોઈ દિવસ કપડાનો ત્યાગ ના કરી શકે, માટે એ લોકો આ મલ્લીનાથ જે રહ્યા આ મલ્લીનાથને પુરુષ માને. જ્યારે શ્વેતાંબરો જે રહ્યા મલ્લીનાથને શું માને છે? તો સ્ત્રી માને છે. તો આ 19મા નંબરના જે હતા એ મલ્લીનાથ. પછી ડાયરેક્ટ 21માં. તો 21માં કોણ હતું? તો નમીનાથ હતા. નેમિનાથ નહીં હો, નમીનાથ. 21 નંબરના નમીનાથ હતા. આ નમીનાથનું પૂછે તો કમળ હતું. મલ્લીનાથનું શું હતું? તો કમળ હતું. હવે આ નેમિનાથનું શું હતું? તો નેમિનાથનું કમળ હતું. પછી 22 નંબરની અંદર 22 નંબરની અંદર નેમિનાથ હતા. 22 નંબરની અંદર કોણ હતા? આ જે હતા એ નમીનાથ હતા, અને આ 22 નંબરની અંદર કોણ છે? નેમિનાથ. આ નેમિનાથ જે રહ્યા એ અરિષ્ટ નેમિ તરીકે પણ જાણીતા. આ નેમિનાથ જે રહ્યા એ અરિષ્ટ નેમિ, નેમિનાથ અથવા તો અરિષ્ટ નેમિ. હવે આ જે અરિષ્ટ નેમિ જે રહ્યા એ ભગવાન કૃષ્ણના પિતરાઈ ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણના પિતરાઈ. એટલે પૂછાય કે ભાઈ કયા જૈન તીર્થકર ભગવાન કૃષ્ણના સમકાલીન માનવામાં આવે છે? તો કોણ? તો નેમિનાથ. આ નેમિનાથ વિશે આપણે જોઈએ તો કયામાં તીર્થકર હતા? તો 22માં. નેમિનાથ અથવા તો અરિષ્ટ નેમિ. અરિષ્ટ નેમિ. હવે એમનું ચિહ્ન પૂછે તો શંખ. જે જૈનોના જે શ્વેતાંબર અને દિગંબરોની અંદર અમુક પંથો જે રહ્યા એ આ નેમિનાથને શું માને છે? તો ભગવાન કૃષ્ણના જ અવતાર માને છે. તો ભગવાનના જ અવતાર માને છે. એટલા માટે જેમ આપણે ભગવાન વિષ્ણુના હાથની અંદર શંખ છે, શું એ એમનો તમે ચતુર્ભુજ વાળી જે મૂર્તિ જોશો તો એમના એક હાથની અંદર શું હશે? તો શંખ હશે. તો એટલા માટે કરીને જ અહીંયા નેમિનાથના હાથની અંદર પણ શું છે? શંખ છે. એટલે એમના ચિહ્નને પણ શું રાખવામાં આવ્યો છે? શંખ રાખવામાં આવ્યો છે. કૃષ્ણના પિતરાઈ ભાઈ કહેવામાં આવે છે. પછી બીજી વસ્તુ કે જૈનોની અંદર એવો પણ મત છે કે ભગવાન કૃષ્ણને મહાભારતનું જ્ઞાન એમણે આપેલું છે. જૈનોની અંદર શું માન્યતા છે કે ભગવાન કૃષ્ણ જે હતા એમણે આ જે મહાભારત જે આપણે કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન જે કીધી હતી, આ મહાભારતનું જ્ઞાન ખરેખર એમને કોણે આપ્યું હતું? તો અરિષ્ટ નેમિએ આપ્યું હતું. અને આ કૃષ્ણએ પછી આ જ્ઞાન અર્જુનને આપ્યું હતું. એટલે મૂળ જ્ઞાન કોણે આપેલું છે? તો અરિષ્ટ નેમિએ. આવું જૈનો માને છે. પછી બીજી વસ્તુ કે જરાસંઘ વાળું જે યુદ્ધ હતું, ભગવાન કૃષ્ણ અને જરાસંઘનું જે યુદ્ધ હતું, આ યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણના જે કહેવાય એમના પક્ષની અંદર લડેલા કોણ? તો આ અરિષ્ટ નેમિ. આ અરિષ્ટ નેમિ જે હતા એ
નાનપણથી જ એમને સંસારની અંદર વધારે પડતો રસ નહોતો. એકવાર એ ત્યાં જંગલની અંદર ફરવા માટે ગયા હશે અને કહેવામાં આવે છે કે દ્વારકાના રાજા ઉગ્રસેન, દ્વારકાના રાજા ઉગ્રસેન, આ દ્વારકાના રાજા ઉગ્રસેન જે હતા, આ ઉગ્રસેનની એક પુત્રી હતી રાજુલ. આ રાજુલ વનની અંદર આ અરિષ્ટનેમી અથવા તો નેમિનાથને જોવે છે અને એના જોડે પ્રેમ થઈ જાય છે. પોતાના જે પિતા જે હતા આ ઉગ્રસેન, આ ઉગ્રસેનને જઈને કહે છે કે ભાઈ લગ્ન કરાવી દો. તો આ જે ઉગ્રસેન જે હતા એ આ નેમિનાથના પિતાને આ વાતની જાણ કરે છે અને પછી બંનેના લગ્ન નક્કી થાય છે. અને ઘટના એવી બને છે કે ભાઈ જ્યારે જાન આવવાની હોય છે ત્યારે પેલા એવું હતું કે જયારે જાન આવતી ત્યારે 7 ને 8 દિવસ બધા જાન અહીંયા ત્યાં પડ્યા રહેતા. ધીમે ધીમે હવે શું થયું, ઘટતું ગયું છે. પેલા એવું હતું કે એવું કહેવામાં આવ્યું ભગવાન રામની જે જાન જે હતી એ 4 મહિના સુધી ત્યાં રહી હતી. વિચારો, અત્યારે 4 મહિના, અત્યારે ખાલી 1 દિવસ માટે આવ્યા હોય સવારની અંદર, તો એ સાંજે તો કંઈક ને કંઈક ધમપછાડા હોય. તો આ જે જાન જે હતી એ જાન ત્યાં રહે છે. સવારમાં વહેલા જયારે આ નેમિનાથ જે હતા એ ઉભા થાય છે, એમને એવું થાય છે કે ભાઈ આજુબાજુ જે દ્રશ્યો જે રહ્યા સવારના એ જોવા જોઈએ. તો સવારમાં ઉભા થઈને આ જોતા હોય છે ત્યારે ઘણા બધા પશુઓનો અવાજ ત્યાં સંભળાય. એટલે પોતાના જે અંગત વ્યક્તિઓ હોય એમને પૂછે છે કે ભાઈ આટલા બધા પશુઓ જે રહ્યા, પશુઓનો અવાજ આજ સવારમાં કેમ આવે? તો એ વ્યક્તિએ કીધું કે આજે જયારે આપણે ફેરા ફરવાના છે એના પછી જે જમણવાર છે, ભોજન પ્રસાદ જે છે, એની અંદર આ બધા પશુઓની શું કરવાની છે? બલિ આપવાની છે. અને એ બલિમાંથી જ આપણને ભોજન પૂરું પાડવાનું છે. તો અહીંયા આ જે નેમિનાથ જે હતા એ નેમિનાથનું હૃદય જે હતું એ હૃદય તરત ઉભરાઈ ગયું. એમને કીધું કે આપણા સ્વાર્થ માટે કરી અને મારા લગ્ન છે અને આ લગ્નની અંદર જો આટલા બધા પશુઓની જો હત્યા થતી હોય, પોતાનું પેટ ભરવા માટે કરીને જો આટલા બધા વ્યક્તિઓની, આટલા બધા પશુઓની જો હત્યા થતી હોય તો મારે લગ્ન જ નથી કરવા. શું કીધું એમણે? લગ્ન જ નથી કરવા. વિચારો, આપણા વાળા હોય તો આપણા વાળા હોય તો કે ભાઈ પેલા એક બાજુ પેલો વર ફેરા ફરતો હોય અને આ બાજુ શું ચાલતું હોય? જમણવાર ચાલતું હોય. અમુકને કોઈ લેવા દેવા જ ના હોય, તરત જમી અને ડાયરેક્ટ નીકળી જતા હોય. આજ ગાયનું 50 કરવાનું અને ખાઈ જવાનું કેટલું? 500. તો આ જે ઘટના બની એટલે એમણે ના પાડી દીધી લગ્નની. હવે આ જે રાજુલ જે હતી, આ રાજુલે જીદ કરી. રાજુલે શું કર્યું કે જીદ કરી કે લગ્ન તો આ નેમિનાથ જોડે જ કરવાના છે. નેમિનાથને ઘણા બધા મનાવે છે, પણ અહીંયા નેમિનાથ ના પાડે છે કે હવે લગ્ન તો કરવાના થતો નથી. એ બધા સમજાવે છે કે ભાઈ આ પશુઓને પણ છોડી દેવામાં આવશે, પણ હવે નેમિનાથનું જે હૃદય જે હતું એ ઉભરાઈ ગયું હતું. એમણે ના પાડ્યું કે હવે સંસારનો ત્યાગ કરી અને પોતે શું કરશે? તો દીક્ષા લેશે. તો આ નેમિનાથ જે હતા, એ નેમિનાથની સાથે એમના પત્ની જે હતા કે હજુ જે લગ્ન થયા નથી, રાજુલ, આ રાજુલ પણ શું કરે છે? સંસારનો ત્યાગ કરે છે. આ નેમિનાથની સાથે રાજુલ પણ શું કરે છે? સંસારનો ત્યાગ કરે છે. એ કહે છે જો તમે સંસાર ત્યાગો તો હું પણ સંસારનો શું કરું છું? ત્યાગ કરું છું. આ નેમ રાજુલની વાર્તા જે રહી એનું ભજન મસ્ત છે, તમે સાંભળજો. એની અંદર આખી સ્ટોરી આપી છે કે ભાઈ કઈ રીતે આ વ્યક્તિ લગ્ન માટે જાય છે અને આટલા બધા પશુઓનો અવાજ સાંભળી અને પછી શું કરે છે? તો ત્યાગ કરે છે સંસારનો. તો રાજુલ જે હતી એ રાજુલ પણ શું કરે છે? સંસારનો ત્યાગ કરે છે. હમણાં ઉત્તર પ્રદેશનો 3 દિવસ પહેલાનો જે કિસ્સો છે, જે વરરાજા રહ્યો એ પોતે જ પી અને ફેરા ફરવા માટે જાય છે, તો સાસુ ના પાડ દે. ત્યાંથી જ પાછા કાઢે કે ભાઈ જો અત્યારથી લગ્નની અંદર જ તું પીને આવે છે તો આગળ શું કરશે? અને એક આ વ્યક્તિ હતો કે ભાઈ ખાલી પશુઓને જોઈએ તો એણે શું કર્યું? એણે તો પોતે સંસાર ત્યાગ્યો, પણ એની પત્નીએ પણ ત્યાગી નાખ્યો કે જો તમે સંસાર ત્યાગ કરો છો તો હું પણ સંસારનો શું કરું છું? તો ત્યાગ કરું છું. ઓકે, તો એ હતા અરિષ્ટનેમી અથવા તો નેમિનાથ. એ 22મા નંબરના હતા. પછી 23મા નંબરની અંદર હતા પાર્શ્વનાથ. 23મા નંબરની અંદર હતા પાર્શ્વનાથ.
એમનું પ્રતીક પૂછે તો સર્પ હતું, સર્પ અથવા તો સાપ. ઓકે, આ પાર્શ્વનાથજી હતા એમણે જૈનોના જે 4 અણુવ્રત હતા, કુલ 5 અણુવ્રત છે, પણ જે 4 અણુવ્રત જે હતા એ એમણે આપેલા છે. 4 અણુવ્રત. કયા કયા 4 અણુવ્રત? તો પહેલું સત્ય, અહિંસા, પછી અસ્તેય અને ચોથું અપરિગ્રહ. આ પરીક્ષાની અંદર પૂછાય અસ્તેયનો અર્થ જે રહ્યો કયા ધર્મ સાથે સંકળાયેલો છે, અથવા તો અસ્તેયનો અર્થ પૂછાઈ જાય. સત્ય અને અહિંસાનો આપણને ખબર હોય, પણ અસ્તેય અને અપરિગ્રહ આપણા માટે નવા શબ્દો છે. તો અસ્તેય એટલે શું થાય? તો ચોરી ન કરવી, ચોરી ન કરવી. અને અપરિગ્રહ એટલે શું થાય? તો પોતાની જે જરૂરિયાત હોય, આ જરૂરિયાત કરતા વધારેનો સંગ્રહ ના કરો. પોતાની જેટલી જરૂરિયાત છે, આ જરૂરિયાત જેટલી જ વસ્તુ પોતાના જોડે રાખવી, વધારે તમારા જોડે જે કંઈ પણ છે એનો શું કરવાનો છે? ત્યાગ કરવાનો છે. આપણે ગાંધીજી હતા, ગાંધીજીએ પણ આ સિદ્ધાંત અપનાવ્યો હતો. તમે જોયું છે કે ભાઈ એક બાલટીથી જે પાણી હતું એનાથી એ શું કરતા? પોતાની આખી જે દિનચર્યા કરતા. આપણે ખાલી બ્રશ કરવા બેઠા હોય તો પેલી જે ડબલું આવે, આ ડબલું લઈને બેઠા હોય ને આખો બ્રશની અંદર વાપરી નાખે. હવે ગાંધીજી જે હતા એમણે આખા ડબલાની અંદર આખો દાડો ચલાવવાનો હતો. વિચારો તમે. તો આ અપરિગ્રહનો સિદ્ધાંત જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. પછી સત્ય, તો હંમેશા સત્ય બોલવું. અહિંસા, તો હિંસાનો શું કરવાનું કીધું છે? એમણે ત્યાગ કરવાનું કીધું છે. તો આ હિંસાની અંદર એમણે ખેતી અને આ ખેતીનો પણ સમાવેશ કરી નાખ્યો છે. એટલે તમે જોજો કે જૈનો જે હશે, તો જૈનોની અંદર લગભગ તમને કોઈ ખેડૂત જોવા નહીં મળે. કોઈ તમારે ધ્યાન ન હોય તો તમે જોજો કે લગભગ તમારે કોઈ એવો રેર કિસ્સો હશે કે કોઈ જૈન ખેતી કરતો હશે. બાકી મોટા ભાગે શેની અંદર હશે? એ ધંધાની અંદર હશે, બિઝનેસની અંદર છે, નોકરીની અંદર. એ કેવી નોકરીની અંદર હશે? ઊંચી પોસ્ટ ઉપર, લગભગ ક્લાર્ક વાળી પોસ્ટ ઉપર કે કોન્સ્ટેબલ વાળી પોસ્ટ ઉપર તમે જોજો જૈનો લગભગ રેર કિસ્સા હશે. બીજું કે જે સંરક્ષણ ખાતું કહેવામાં આવે છે, અથવા તો સૈનિક જે કહેવાય, તો આ સૈનિકની અંદર પણ એમને આ ધર્મની અંદર ખેતી અને સૈન્ય, આ બંને ઉપર શું કીધું છે? પ્રતિબંધ કીધો છે. તો જૈનો જે રહ્યા એ સૈનિક તરીકે પણ જોડાતા નથી. કેમ? તો સૈનિક તરીકે જોડાય તો સામેવાળાની શું કરવી પડે? ત્યાં હત્યા કરવી પડે. અને આ ધર્મ જે રહ્યો એ ચુસ્તપણે અહિંસાની અંદર માને. ખેતીની પણ કેમ ના પાડી છે? તો ભાઈ ખેતીની અંદર જ્યારે ખેતી કરતા હોય ત્યારે જીવજંતુઓ જે હોય એમને શું કરવા પડે? દવા વગર, છાંટ્યા વગર તો કંઈ થતું નથી. તો ત્યાં શું થાય છે? તો અહીં અહિંસા થાય છે. તો એટલા માટે કરીને એમણે શેનો સિદ્ધાંત આપ્યો છે? અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે. એટલે ખેતી અને આ જે સૈન્ય જે રહ્યું, આ બંનેની અંદર એમના ધર્મની અંદર પ્રતિબંધ છે. પછી બીજી કેવી અહિંસા? તો કોઈને વાણી પ્રત્યે જે રહ્યું કે કોઈને બોલી અને બગાડતા હોય, અમુક બોલતા હોય તો કોડિયા મૂકતા હોય, ત્યાં પછી એમને કંઈ બોલવાનું જ ના હોય. તો આવી હિંસાનો પણ એમણે ત્યાગ કરવાનું કીધું છે કે પોતાની વાણી જે રહી, આ વાણીથી પણ કોઈનું ખરાબ ન થાય. તો અને જો એ ખરાબ કરો છો તો પણ એ પણ કઈ શ્રેણીની અંદર આવે છે? તો હિંસાની શ્રેણીની અંદર આવે છે. તો આ 4 જે અણુવ્રત જે રહ્યા, એસએસસી જીડી ની અંદર પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ અણુવ્રત જે રહ્યું, આ અણુવ્રત કયા ધર્મ સાથે સંકળાયેલું છે? તો શું લખવાનું? તો જૈન ધર્મ સાથે. ઓકે, આ 23માં હતા. પાર્શ્વનાથ પછી આ જે પાર્શ્વનાથ જે હતા એમને તુલસીદાસ જે હતા, તુલસીદાસે ભગવાન સ્વરૂપ માનેલા, ભગવાન સ્વરૂપ માનેલા. પાર્શ્વનાથ ને તુલસીદાસે ભગવાન સ્વરૂપ માનેલા. બીજું, આ પાર્શ્વનાથ જે હતા એમનું જે અવસાન જે હતું એ કયા પર્વત ઉપર થયેલું? તો સમેત શિખર. સમેત શિખર. આ સમેત શિખર ક્યાં આવેલું છે? પરીક્ષાની અંદર વારે ઘડી પ્રશ્ન પૂછાતો હોય કે ભાઈ સમેત શિખર જે રહ્યું, આ કયા ધર્મ સાથે, ધર્મની આસ્થા સાથે સંકળાયેલો પર્વત છે? તો જૈન ધર્મ. ક્યાં આવેલું છે? તો ઝારખંડની અંદર. ખાસ યાદ રાખવું, વારે ઘડી પૂછાતું હોય. સમેત શિખર ક્યાં આવ્યું? તો ઝારખંડની અંદર. કયા જૈન તીર્થકર સાથે સંકળાયેલું છે? તો પાર્શ્વનાથજી સાથે સંકળાયેલું છે. અને તુલસીદાસ જે હતા, તુલસીદાસે એમને ભગવાન માનેલા. પછી આ જે પાર્શ્વનાથ જે રહ્યા એ કહેવામાં આવે છે કે ઐતિહાસિક માન્યતા પ્રાપ્ત, ઐતિહાસિક
માન્યતા પ્રાપ્ત પ્રથમ જૈન તીર્થકર. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ઐતિહાસિક માન્યતા પ્રાપ્ત પ્રથમ જૈન તીર્થકર કોણ હતા, તો ત્યાં ઋષભદેવ ના લખાય. કેમ? તો ઋષભદેવનો એમના જૈન સાહિત્યની અંદર ઉલ્લેખ જોવા મળે છે, પણ કોઈ ઐતિહાસિક કોઈ નક્કર પુરાવા નથી મળતા કે આવા કોઈ વ્યક્તિ થઈ જ ગયા હતા. તો એવા નક્કર પુરાવા મળતા હોય એવા 23મા તીર્થકર એ પાર્શ્વનાથ. એટલે જેનો ઐતિહાસિક પુરાવો મળતો હોય તેવા પ્રથમ જૈન તીર્થકર કોણ હતા એમ પ્રશ્ન પૂછાય તો શું લખવાનું? પાર્શ્વનાથ. આ જે એમના જે જૈનોના જે 24 તીર્થકરો રહ્યા, આ 24 તીર્થકરોની માહિતી કયા પુસ્તકમાંથી મળે છે? આ જે 24 તીર્થકરો રહ્યા, તો આ 24 તીર્થકરોની માહિતી એક પુસ્તકમાંથી મળે છે. એ પુસ્તકનું નામ તો કલ્પસૂત્ર. કયું? કલ્પસૂત્ર. તો આ કલ્પસૂત્રના જે રચયિતા જે ભદ્રબાહુ જે હતા, ભદ્રબાહુએ એવું લખ્યું છે કે આ જે 23 અને 24મા તીર્થકરો જે રહ્યા એમનો ઐતિહાસિક પુરાવો શું થાય છે? મળે. બાકીના જે તીર્થકરો રહ્યા એ હજારો વર્ષો પહેલા થઈ ગયા, એમનો ઐતિહાસિક પુરાવો કોઈ મળતો નથી. તો આ કલ્પસૂત્રોની અંદર આ 24 તીર્થકરોની વાત કરવામાં આવી. એમનું પ્રતીક પૂછે તો સર્પ. હવે 24મા તીર્થકર. 24મા તીર્થકર કોણ હતા? તો મહાવીર સ્વામી. પરીક્ષાની અંદર એમના જન્મ સાથેના ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો મહાવીર સ્વામીનું પેલા જોઈએ તો એમના પિતા કોણ હતા? તો મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ. કોણ હતા? સિદ્ધાર્થ. માતા પૂછે તો ત્રિશલા દેવી. માતાનું નામ યાદ રાખવાનું પૂછાયેલું. એમના માતાનું નામ હતું ત્રિશલા દેવી. એમના ભાઈનું નામ પણ પૂછેલું છે. તો ભાઈ હતા નંદીવર્ધન. નંદીવર્ધન. એમના પત્નીનું નામ પણ પૂછેલું છે. શું નામ હતું પત્નીનું નામ? યશોધરા કે યશોદા? યશોદા. હા, અહીંયા કન્ફ્યુઝન ના થાય એનું ધ્યાન રાખજો કે જે ગૌતમ બુદ્ધ જે હતા, આ ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું? યશોધરા હતું. અને મહાવીર સ્વામીના જે પત્ની જે હતા એમનું નામ હતું યશોદા. ઓકે. પછી ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? તો આ બુદ્ધ ઉપરથી મેં જ્યારે ગોખ્યું હતું ત્યારે આ રીતે, જ્યારે તૈયારી કરતો ત્યારે આ રીતે ગોખ્યું હતું કે બુદ્ધ ઉપરથી શુદ્ધ યાદ રાખવાનું. બુદ્ધ ઉપરથી શું યાદ રાખવાનું? શુદ્ધ. તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન. શું નામ હતું? શુદ્ધોધન. એમનું બાળપણનું નામ પૂછે તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો સિદ્ધાર્થ હતું. શું હતું? બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ. અને મહાવીર સ્વામીના પિતાનું નામ પણ શું હતું? સિદ્ધાર્થ હતું. એટલે આ પરીક્ષાની અંદર ક્યાંય મિસમેચ ના થઈ જાય એનું તમે થોડું ધ્યાન રાખજો. તો પિતાનું નામ સિદ્ધાર્થ હતું, માતાનું નામ ત્રિશલા દેવી હતું, ભાઈનું નામ શું હતું? તો નંદીવર્ધન. એમના પત્નીનું નામ હતું યશોદા. પછી આ પત્નીથી એમને જે પુત્રી જે થઈ, આ પુત્રી હતી પ્રિયદર્શના. પ્રિયદર્શના. અને આ જે પુત્રી જે પ્રિયદર્શના હતી, આ પ્રિયદર્શનાએ લગ્ન કર્યા તો જમાલી સાથે. અમુકમાં જમાલી આપ્યું ને અમુકમાં જામીલ આપ્યું. જાલિમ નથી હો કોઈ જગ્યાએ. અમુકની અંદર જાલિમ અલગ થઈ જાય. અમુકની અંદર જમાલી આપ્યું ને અમુકની અંદર જામીલ આપ્યું છે. તો આ એમના શું હતા? મહાવીર સ્વામીના શું થયા રે? જમાઈ થયા. ઓકે. તો આ જમાઈ થઈ. તો આટલો ડેટા એમનો છે. પછી આજે મહાવીર સ્વામીની જન્મ સમયની જે ઘટના કહેવામાં આવે છે, તો એમના જે માતા જે ત્રિશલા દેવી જે હતા એમને 14 અમુક શ્વેતાંબર વાળા 14 કે દિગંબર વાળા 16 સ્વપ્ન કહે છે. તો સ્વપ્ન આવ્યું હતું અને આ સ્વપ્નની અંદર પછી એમને એવા સંકેત મળ્યા હતા કે ભાઈ તમારે ત્યાં પુત્રનો
જન્મ થશે. મહાવીર સ્વામી જે હતા એમનું બાળપણનું નામ શું હતું? તો મહાવીર સ્વામીનું બાળપણનું નામ બોલો. તો વર્ધમાન હતું. શું હતું? વર્ધમાન. કેમ વર્ધમાન નામ પડ્યું? તો એમના જે કહેવામાં આવે કે જન્મના સમયગાળાના જે આગળ અને પાછળના જે અમુક સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન આ જે એમનો જે જન્મ જે જગ્યાએ થયો હતો, કઈ જગ્યાએ જન્મ થયો હતો? એમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો ઈસવીસન પૂર્વે 599. અમુક જગ્યાએ ઈસવીસન પૂર્વે 540 આપેલું છે, અમુક જગ્યાએ ઈસવીસન પૂર્વે 548 આપ્યું. ઓકે, જીસીઆરટી ની પેલા એનસીઆરટી ની અંદર 540 આપ્યું છે, અમુક બુક ની અંદર 599 આપ્યું છે. તો જન્મ ઈસવીસન પૂર્વે 599 ની અંદર. કઈ જગ્યાએ એમનો જન્મ થયો હતો? તો બિહારમાં. જિલ્લો પૂછે તો વૈશાલી. તો બિહારના વૈશાલી જિલ્લાની અંદર. સ્થળ પૂછે તો કુશીનારા કે કુંડગ્રામ? બોલ. તો અહીંયા કુંડગ્રામ ની અંદર એમનો જન્મ થયો. કઈ જગ્યાએ જન્મ થયો હતો? તો કુંડગ્રામ ની અંદર એમનો જન્મ થયો હતો. બિહારના વૈશાલી જિલ્લાના કુંડગ્રામ ની અંદર ઈસવીસન પૂર્વે 599 ની અંદર, અથવા તો ઈસવીસન પૂર્વે 540 અથવા તો ઈસવીસન પૂર્વે 548 ની અંદર. એની અંદર ઘણો મતાંતર છે. તો અહીંયા આ જે વર્ધમાનનો જન્મ થયો એના કહેવામાં આવે છે કે આ જન્મના થોડા સમય પહેલા અને થોડા સમય પછી રાજ્યની જે સંપત્તિ હતી, લોકોની જે સંપત્તિ હતી, રાજ્યનો જે વૈભવ હતો એની અંદર શું થયો હતો? અચાનક વધારો થયો. શું થયો હતો? અચાનક વધારો થયો હતો. અને આ ધન સંપત્તિની અંદર વધારો થયો, ધન સંપત્તિની અંદર આ વધારો થયો એટલા માટે જ આ ભાઈનું જે નામ પડ્યું, શું પડ્યું? તો વર્ધમાન પડ્યું. વર્તમાનનો અર્થ શું થાય? તો કીર્તિની અંદર વધારો અથવા તો ધનની અંદર વધારો. તો આ જે વધારો થતો હતો તો એટલા માટે કરી અને એમનું નામ શું રાખવામાં આવ્યું? તો વર્ધમાન રાખવામાં આવ્યું. હવે આ જે વર્ધમાન જે હતા, વર્ધમાન જેમ જેમ મોટા થાય છે તો એમને સંસાર તરફ જે હતો એ તો સંસારની અંદર શું હતું? તો એમને વધારે રસ હતો નહીં. પણ પોતાની માતા જે ત્રિશલા દેવી જે હતા, ત્રિશલા દેવીના કહેવાથી એમણે લગ્ન તો કરી નાખ્યો. કોના જોડે લગ્ન કર્યા? તો યશોદા જોડે લગ્ન કર્યા. પછી જ્યારે 30 વર્ષનો સમયગાળો, યશોદાથી એમને એક પુત્રીનો જન્મ પણ થયો. તો જ્યારે 30 વર્ષનો એમની જ્યારે ઉંમર 30 વર્ષની થઈ, તો આ 30 વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે એમણે પોતાના જે ભાઈ જે હતા નંદીવર્ધન, આ નંદીવર્ધનની આજ્ઞા લઈ અને પોતે શું કરે છે? ગૃહ ત્યાગ કરે. પોતે ગૃહ ત્યાગ કરે. પરીક્ષાની અંદર એ પ્રશ્ન પણ પૂછેલો છે કે મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરેલો? તો 30 વર્ષની ઉંમરે. પછી આ જે ગૃહ ત્યાગ કર્યો એના પછી 12 વર્ષ એ સતત વનની અંદર ભટકતા રહ્યા. કેટલા વર્ષ? 12 વર્ષ. હવે એમની ઉંમર કેટલી થઈ છે? 42 વર્ષ. કેટલી થઈ છે? 42 વર્ષ. તો આ 42 વર્ષે એમને શું થયું હતું? તો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ. આ પ્રશ્ન પણ પૂછેલો છે કે મહાવીર સ્વામીને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કેટલા વર્ષની ઉંમરે થયેલી? તો 42 વર્ષની ઉંમરે. ગૃહ ત્યાગ કેટલા વર્ષની ઉંમરે કરેલો? તો 30 વર્ષની ઉંમરે. આ કૈવલ્ય જ્ઞાન એટલે શું? તો 42 વર્ષે એમને શું થયું હતું? તો કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 42 વર્ષ. પેલા જે 12 વર્ષ જે જંગલોની અંદર રહ્યા, એવું કહેવામાં આવે છે કે આ 12 વર્ષ દરમિયાન એ ભાગ્યે જ ક્યારેક 2 ટાઈમ જમતા હતા, બાકી એક જ ટાણું કરતા હતા, અને ક્યારેક તો ના પણ જમતા.
એટલે એમની જે તપશ્ચર્યા જે હતી એ કઠિન હતી. એમને જે કેવલ્ય જ્ઞાન જે પ્રાપ્ત થયું હતું, કેવલ્ય જ્ઞાન આ કઈ જગ્યાએ પ્રાપ્ત થયું હતું? એમને કેવલ્ય જ્ઞાન કઈ જગ્યાએ પ્રાપ્ત થયું હતું? તો બિહારના સ્થળ પૂછે તો નદી કીધી, એ તો સ્થળ કઈ ના, ઉર્વેલા તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે. હા, તો બિહારની અંદર પાવાપુરી, ઓકે, તો બિહારનું પાવાપુરી, આ પાવાપુરીની અંદર નદી ગામ પૂછે, આ પાવાપુરી જે હતું એ સ્થળ હતું, ગામ પૂછે તો ઝુંભીક ગામ, ઝુંભીક ગામ. કયા ગામે એમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું? તો ઝુંભીક ગામ. પછી પૂછે કે ભાઈ નદી કઈ હતી? તો રુજુપાલિકા, રુજુપાલિકા નદી. પૂછે કયા વૃક્ષના નીચે એમને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ? તો વડલો, પીપળો, આંબો. ઓપ્શનો આપેલા હોય તો વડલો આપેલો હોય, પીપળો આપેલો હોય, આંબો આપેલો હોય, સાલ આપેલી હોય, તો સાલના વૃક્ષના નીચે એમને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને ભગવાન બુદ્ધ જે હતા એમને કઈ નદી કિનારે આ પ્રાપ્તિ થઈ હતી? તો જ્ઞાનની પ્રાપ્તિ તો નિરંજના અથવા તો ફલ્ગુ નદી. આપણે વાત થઈ હતી આ નિરંજના અથવા તો ફલ્ગુ નદી જે હતી એ કિનારે એમને થયું હતું. તો આ 42 વર્ષની ઉંમરે પૂછે તો મહાવીર સ્વામીને કઈ જગ્યાએ? તો બિહારના પાવાપુરીના ઝુંભીક ગામ. અને આ ઝુંભીક ગામની અંદર નદી આવેલી છે, રુજુપાલિકા નદી, અને બાજુની અંદર સાલનું વૃક્ષ આવેલું હતું. અને આ સાલના વૃક્ષના નીચે એમને કેવલ્ય જ્ઞાનની શું થઈ? પ્રાપ્તિ થઈ. આ કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ એટલે એમણે પોતાની જે ઇન્દ્રિયો જે હતી આ ઇન્દ્રિયો ઉપર શું મેળવી? જીત મેળવી. શું કર્યું? પોતાની ઇન્દ્રિયો ઉપર જીત મેળવી. એટલા માટે કરીને આ જીન તરીકે પણ જાણીતા થયા. આ જીન તરીકે પણ જાણીતા થયા. બીજું કે નિગ્રંથ તરીકે પણ જાણીતા થયા. નિગ્રંથ અથવા તો જીન તરીકે જાણીતા થયા. પોતે પોતાની ઇન્દ્રિયો ઉપર શું કર્યું હતું? એમણે તો જીત મેળવી હતી, એટલા માટે કરી. આ પાણી ઓળ કરી દો. તો કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ, એના પછી રહે નિગ્રંથ અથવા તો જીન કહેવાના. બીજું કે એમનું જે અવસાન જે હતું એ અવસાન કઈ જગ્યાએ થયું હતું? કઈ જગ્યાએ થયું હતું? પાવાપુરીની અંદર. કઈ જગ્યાએ? તો અવસાન પણ પાવાપુરીની અંદર જ થયું હતું. ક્યારે? તો ઈસવીસન પૂર્વે 527. ઓકે, આ ઈસવીસન પૂર્વે એટલે જ્યારે આપણે અત્યારે જે ઈસવીસન 2025 ચાલે છે, તો જ્યારે આવું 2025 જે રહ્યું એ ક્યારે 1 થી ચાલુ થયું હશે. મતલબ કે 1 થી ચાલુ કરીને અત્યારે 2500 વર્ષ તો થયા, 2400 વર્ષ તો થયો. તો આ 2400 વર્ષ અને ઉપરથી આ 527 એટલે એ એક્ઝેક્ટ ટાઈમ ના મળતો હોય તમને. એટલે અમુક બુકની અંદર 527 ની જગ્યાએ એની આગળ પાછળના વર્ષો પણ આપેલા હશે. ઓકે, જેમ આપણે જન્મની અંદર કીધું કે અમુક બુકની અંદર 548 આપ્યું છે, અમુક બુકમાં 540 આપ્યું છે, અને અમુકની અંદર 599 આપ્યું છે. ઓકે, તો એની અંદર કન્ફ્યુઝ ના થવાનું. તો પાવાપુરીની અંદર એમનું શું થયું હતું? તો અવસાન થયું હતું. ક્યારે? તો ઈસવીસન પૂર્વે 527 ની અંદર. તો આ જે મહાવીર સ્વામી જે હતા એમણે પોતાના ઉપદેશો જે હતા એ કઈ ભાષાની અંદર આપેલા છે? મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશો કઈ ભાષાની અંદર આપેલા છે? તો અર્ધમાગધી. કઈ ભાષા? ગૌતમ બુદ્ધ પૂછે તો પાલી ભાષાની અંદર. ગૌતમ બુદ્ધ પૂછે તો પાલી ભાષા, અને આ પૂછે તો અર્ધમાગધી. એ ટાઈમે જે મગધ કહેવાય છે, આ મગધની લોકલ લેંગ્વેજ હતી કઈ? તો અર્ધમાગધી. બીજું કે મહાવીર સ્વામી જે હતા, મહાવીર સ્વામીનું જે એમના જે સમયગાળા દરમિયાન એમણે શું કર્યું હતું? તો સ્ત્રીઓ જે હતી આ સ્ત્રીઓને પણ
દીક્ષાની છૂટ આપી હતી. જૈનો આ બાબતે થોડા લિબરલ હતા. તમે બૌદ્ધ ધર્મની અંદર દેખશો તો એમણે ગૌતમ બુદ્ધને ઘણા બધા મનાયા હતા, એના પછી એ રાજી થયા હતા કે ભાઈ બૌદ્ધ ધર્મની અંદર સ્ત્રીઓની એન્ટ્રી. પણ અહીંયા જૈન ધર્મની અંદર એવી કોઈ મર્યાદા નથી કે ભાઈ સ્ત્રીઓ પણ શું કરે છે તો દીક્ષા લઈ ગયા છે. તો આ મહાવીર સ્વામી જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી કોઈ પ્રશ્ન નતો, પણ જેવું એમનું અવસાન થયું એના પછી આ જે ધર્મ જે હતો આ ધર્મના બે ફાંટા પડી ગયા હતા. ઓકે, તો એ આપણે જુઓ, શ્વેતાંબર અને દિગંબર, આવા બે, શ્વેતાંબર અને દિગંબર, તો આવા બે ભાગ પડી ગયા હતા. કેમ બે ભાગ પડ્યા હતા? તો મગધનો જે વિસ્તાર હતો આ મગધની અંદર કહેવામાં આવે છે કે એમના જે ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા, ચંદ્રગુપ્ત મૌર્ય, આ ચંદ્રગુપ્ત મૌર્યના પોતાના જીવનનો અંતિમ સમયગાળો હતો. એ સમયગાળા દરમિયાન કહેવામાં આવે છે કે અહીંયા મગધની અંદર જોરદાર દુષ્કાળ પડ્યો હતો, અને આ દુષ્કાળ પડ્યો એટલા માટે કરી અને ચંદ્રગુપ્ત મૌર્ય અને જૈન ધર્મના એક બીજા વ્યક્તિ હતા ભદ્રબાહુ. ચંદ્રગુપ્ત મૌર્ય અને ભદ્રબાહુ પોતાના જે અમુક અનુયાયીઓ હતા, પોતાના જે અમુક શિષ્યો હતા, આ અમુક શિષ્યોને લઈને ક્યાં જતા રહે છે? કર્ણાટકની અંદર. કર્ણાટકની અંદર તો મગધની અંદર દુષ્કાળ પડે છે એટલા માટે કરીને આ ભદ્રબાહુ ચંદ્રગુપ્ત મૌર્ય અને પોતાના અનુયાયીઓને લઈને ક્યાં જતા રહે છે? કર્ણાટકની અંદર. તો એના ઉપરથી આપણે એટલું પણ નક્કી કરી શકીએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અંગીકાર કર્યો હશે પોતાના અંતિમ દિવસોમાં? જૈન ધર્મ. પરીક્ષાની અંદર પ્રશ્ન એમ પૂછાણો હતો કે નીચેનામાંથી કયા રાજાએ પોતાના અંતિમ સમયગાળા દરમિયાન જૈન ધર્મ અપનાવ્યો હતો? પરીક્ષાની અંદર પ્રશ્ન એ રીતે હતો કે કયા રાજાએ પોતાના જીવનનો અંતિમ કાળ એ જૈન ધર્મ તરીકે અંગીકાર કરેલો હતો? તો કોણ આવે? તો ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ ચંદ્રગુપ્ત મૌર્ય ક્યાં જાય છે? કર્ણાટકની અંદર. અને કહેવામાં આવે છે આ કર્ણાટકની અંદર જ એક વિસ્તાર છે શ્રવણબેલગોળા. કયો વિસ્તાર છે? તો શ્રવણબેલગોળા. તો આ શ્રવણબેલગોળાની અંદર એમણે ત્યાં વસવાટ કર્યો હતો. અને જ્યારે આ દુષ્કાળ મગધની અંદર પતી જાય છે, આ ચંદ્રગુપ્ત મૌર્યનું અવસાન તો ત્યાં જ થઈ જાય છે. કઈ જગ્યાએ? તો શ્રવણબેલગોળાની અંદર. પણ જ્યારે મગધની અંદર એમને આ લોકોને ખબર પડે છે પાછળથી ભદ્રબાહુ ને એમના અનુયાયીઓને કે ભાઈ ફરીથી વરસાદ થયો છે અને પરિસ્થિતિ સુધરી છે, તો આ બધાએ પોતાના જે કહેવામાં આવે છે બધો સામાન અને આ જે વ્યક્તિઓ જે હતી આ બધી વ્યક્તિઓ ક્યાં આવે છે? પાછી મગધ આવે છે. પણ આ મગધની અંદર એ સમયગાળા દરમિયાન વ્યક્તિ હતા સ્થૂલીભદ્ર. જૈન ધર્મના વ્યક્તિ કોણ હતા? સ્થૂલીભદ્ર હતા. તો આ સ્થૂલીભદ્ર જે હતા, આ સ્થૂલીભદ્ર અને આ ભદ્રબાહુ, આ બંને વચ્ચે શું થાય છે? સંઘર્ષ થાય. કેમ સંઘર્ષ થાય છે? તો આ જ્યારે દક્ષિણની અંદર ગયા ત્યારે અમુક નિયમોની અંદર શું કરી હતી એમણે પોતાનાથી? આ જે સ્થૂલીભદ્રની જે શાખા, જૈન ધર્મવાળી જે શાખા હતી, એમના કરતે થોડા નિયમો શું કર્યા હતા? ચેન્જ કર્યા. તો એટલા માટે કરીને નિયમો વચ્ચે શું થયું હતું? મતાંતર થયું હતું. આ લોકો જ્યારે કર્ણાટકની અંદર ગયા ત્યારે અહીંયા ભારતની અંદર કહેવામાં આવે કે મગધની અંદર આ લોકો એક જૈન સંગતિનું આયોજન કર્યું હતું. જૈન, જેમ આપણે બૌદ્ધની અંદર કેટલી હતી? બૌદ્ધ ધર્મની અંદર 4 સંગતિઓ હતી. બૌદ્ધ ધર્મની અંદર ટોટલ 4 સંગતિઓ ભરાણી હતી, જે આપણે ગયા લેક્ચરમાં કઈ રીતે યાદ રાખવું એ પણ જોયું હતું. તો એ જ રીતે જૈન ધર્મની અંદર ટોટલ 2 સંગતિઓ ભરાણી હતી. પહેલી સંગતિ ક્યારે ભરાણી હતી? મેં તમને કીધું એમ કે ભદ્રબાહુ જે હતા એ પોતાના જે અનુયાયીઓ લઈને ક્યાં ગયા હતા? કર્ણાટક ગયા હતા. તો એ સમયગાળા દરમિયાન સ્થૂલીભદ્ર જે હતા એ મગધની અંદર હતા. સ્થૂલીભદ્ર જે હતા એ મગધની અંદર હતા. તો કોના અધ્યક્ષ સ્થાને પ્રથમ જૈન સંગતિ ભરાણી? તો સ્થૂલીભદ્ર. એમણે મગધની અંદર પાટલીપુત્રની અંદર, મગધની રાજધાની શું હતી? તો પાટલીપુત્ર. ઓકે, કઈ જગ્યાએ પ્રથમ જૈન સંગતિનું આયોજન થયું? તો પાટલીપુત્રની, મગધની રાજધાની હતી. કયા વર્ષે? તો ઈસવીસન પૂર્વે 298. ઈસવીસન પૂર્વે 298 વર્ષ પણ યાદ રાખો. તો ઈસવીસન પૂર્વે 298 ની અંદર પ્રથમ જૈન સંગતિ ભરાણી હતી. કઈ જગ્યાએ? તો
પાટલીપુત્રની અંદર. અધ્યક્ષ કોણ હતું? તો સ્થુલીભદ્ર હતા. ઓકે, તો આ જૈન સંગતિ દરમિયાન શું થયું હતું? આ જૈન સંગતિ દરમિયાન શું થયું હતું? તો આ જૈન સંગતિ દરમિયાન જે શ્વેતાંબર અને દિગંબર આ બે ફાંટા પડ્યા. બૌદ્ધ ધર્મના શું થયા? જૈન ધર્મના શું થયા હતા? બે ભાગ પડ્યા હતા. મેં તમને કીધું એમ કે આ જે સભા મળી, આ સભાની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે આપણને છોડી અને જે ભદ્રબાહુ ને એમના અનુયાયી જે કર્ણાટકમાં ગયા છે એમના નિયમો એમણે અલગ કરી દીધા છે. એટલે આ જૈન સંગતિની અંદર શું થયું હતું? તો બે ભાગ પડ્યા હતા. શ્વેતાંબર અને દિગંબર બે ફાંટા પડ્યા. ઓકે, પરીક્ષાની અંદર એમ પ્રશ્ન પૂછેલો કે ભાઈ શ્વેતાંબર અને દિગંબર, જૈનોના બે ફાંટા શ્વેતાંબર અને દિગંબર કઈ જૈન સંગતિ દરમિયાન થયેલા? તો પ્રથમ જૈન સંગતિ દરમિયાન. ઓકે, પછી બીજી જૈન સંગતિ ક્યારે ભરાણી હતી? તો આચાર્ય દેવાર્ધિ શ્રમાશ્રવણ. આચાર્ય દેવાર્ધિ શ્રમાશ્રવણમ. જેમ અહીંયા સ્થુલીભદ્ર હતા એમ અહીંયા કોણ હતો? તો દેવાર્ધિ શ્રમાશ્રવણ. કઈ જગ્યાએ ભરાણી હતી બીજી જૈન સંગતિ? તો વલભીની અંદર. આપણા ગુજરાતની અંદર જ ભરાણી હતી, એટલે આ ખાસ યાદ રાખો. ઓકે, ક્યારે ભરાણી હતી? તો ઈસવીસન 512. અહીંયા ઈસવીસન પૂર્વે ના કરવાનું. ક્યારે ભરાણી હતી? તો ઈસવીસન 512 ની અંદર. જો રાજા પૂછે તો કયા રાજા હતા? અહીંયા તો આપણને મેં કીધું એમ કે કોણ હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય હતા. ઓકે, અહીંયા રાજા કોણ હતા પ્રથમ જૈન સંગતિ વખતે? તો ચંદ્રગુપ્ત મૌર્ય. બીજી જૈન સંગતિ જે હતી એ ધ્રુવસેન પ્રથમના સમયગાળા દરમિયાન ભરાણી. બીજો પણ ઓપ્શનમાં આપેલું છે ધ્રુવસેન બીજો, પણ અહીંયા શું આવશે? તો ધ્રુવસેન પ્રથમ. તો આ બે જૈન સંગતિઓ હતી. આ બીજી જૈન સંગતિ દરમિયાન શું ઘટના બનેલી? તો જે જૈન ગ્રંથો જે હતા, આ જૈન ગ્રંથો લિપિબદ્ધ થયા હતા. જૈન ગ્રંથો લિપિબદ્ધ થયેલા. મતલબ કે જે નાના નાના જે કહેવામાં આવે પોતાના અલગ અલગ જે અમુકના જે નિયમો છે, આ નિયમોને એક બુકની અંદર શું કરવામાં આવ્યા? કમ્પાઇલ કરવામાં આવ્યા. તો આ જૈન ગ્રંથો શું થયા હતા? લિપિબદ્ધ થયા હતા, લિપિની અંદર લખવામાં આવ્યા હતા. ઓકે, આટલા ટાઈમ સુધી શું હતું? ખાલી મોઢે બોલેલી વાતો હતી. હવે ગ્રંથની અંદર લખવામાં આવ્યા. ઓકે, તો જૈન ગ્રંથો લિપિબદ્ધ ક્યારે થયા? તો બીજી જૈન સંગતિ દરમિયાન. અને શ્વેતાંબર અને દિગંબર બે ભાગ ક્યારે પડ્યા? તો પ્રથમ દરમિયાન. બીજું, કોની અધ્યક્ષ સ્થાનમાં પહેલી જૈન સંગતિ? સ્થુલીભદ્ર. બીજાની અંદર પૂછે તો દેવાર્ધિ શ્રમાશ્રવણ. રાજા પહેલાની અંદર પૂછે ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાની અંદર પૂછે તો ધ્રુવસેન પ્રથમ. ઓકે, અને વર્ષ પૂછે તો અહીંયા ઈસવીસન પૂર્વે છે. અહીંયા ઈસવીસન પૂર્વે 298 છે અને અહીંયા ખાલી ઈસવીસન 512. કઈ જગ્યાએ? તો આ વલભીની અંદર. બીજી જે હતી વલભીની અંદર, અને પ્રથમ કઈ જગ્યાએ ભરાણી હતી? તો પાટલીપુત્રની અંદર ભરાણી. હવે આ જે ભદ્રબાહુ જે હતા એમણે પોતાનો અલગ સંપ્રદાય શરૂ કર્યો હતો. આ બાજુ સ્થુલીભદ્ર જે હતા એમણે પણ પોતાનું અલગ શરૂ કર્યું હતું. સ્થુલીભદ્ર અને બીજા હતા ભદ્રબાહુ. આ સ્થુલીભદ્ર જે હતા એમણે શ્વેતાંબર ચાલુ કર્યું હતું, દિગંબર ચાલુ કર્યું હતું? બે ભાગ પડ્યા હતા. શ્વેતાંબરમાં કોણ આવશે અને દિગંબરમાં કોણ આવશે? તો શ્વેત ઉપરથી તમારે સફેદ યાદ રાખવાનું. શ્વેત એટલે શું થાય? સફેદ થાય કે ના થાય? તો સ્થુલીભદ્ર જે હતા સફેદ ઉપરથી સ યાદ રાખજો તમે. સ્થુલીભદ્ર જે હતા એ શ્વેતાંબર શાખા વાળા હતા. સ્થુલીભદ્ર જે હતા એ શ્વેતાંબર એટલે કે આ જે સફેદ વસ્ત્રો જે પહેરતા હોય છે. શ્વેતાંબર એટલે શું થાય? અંબર એટલે વસ્ત્ર અને શ્વેત એટલે સફેદ. શ્વેત એટલે સફેદ અને અંબર એટલે શું થાય? તો વસ્ત્ર. આપણે દેખતા હશું કે રસ્તાની અંદર અમુક જૈન સાધ્વીઓ જે રહી એ વ્હાઈટ કલરના કપડા પહેરી અઢવાના પગે ચાલતી હોય, તો એ કયા હોય? તો એ શ્વેતાંબર કહેવાય. ઓકે, તો આ શ્વેતાંબર જે ફાંટો જે હતો એ કોણે શરૂ કરેલો હતો? સ્થુલીભદ્ર. એ પોતે સફેદ વસ્ત્રો પહેરતા. અહીંયા ભદ્રબાહુ જે હતા એ દિગંબર વસ્ત્રો. આ દિગંબર શાખાની શરૂઆત કરી. દિગ એટલે શું થાય? તો દિશા થાય. દિશારૂપી વસ્ત્ર.
એટલે આ દિશાઓને શું કરે છે, પોતાના વસ્ત્ર માને છે, એટલે કે આવા સફેદ વસ્ત્રો પહેરવાની જરૂર નથી. એટલે જે વસ્ત્રોનો ત્યાગ કરેલો છે, કે જે શરીર ઉપર એક પણ વસ્ત્ર પહેરતા નથી, એ શાખા કયા નામથી જાણીતી થઈ? તો દિગંબર. દિશાઓને જ પોતાના શું માને છે? વસ્ત્ર માને છે. આ લોકો સફેદ વસ્ત્ર પહેરે છે, પણ આ લોકો એના વિરોધની અંદર છે કે જો તમારે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો કોઈ વસ્ત્રની જરૂર નથી. કેમ? તો વસ્ત્રને તમારે વસ્ત્ર ઉપર શું પડી શકે? ડાઘ પડી શકે. એટલે અહીંયા નિર્વસ્ત્રની જોગવાઈ છે કે જો દીક્ષા લો તો પછી શું રહેવું જોઈએ? નિર્વસ્ત્ર રહેવું જોઈએ. પોતાના વસ્ત્રોનો શું કરવો જોઈએ? ત્યાગ કરવો જોઈએ. અહીંયા સફેદ વસ્ત્રો પહેરવાની જોગવાઈ છે. બીજું કે આ જે સ્થૂલીભદ્ર જે હતા અને આ જે ભદ્રબાહુ જે હતા, આ બંનેના પાછળના જે શિષ્યો હતા એમણે આ પરંપરા શું કરી? પછી ચાલુ રાખી. સ્થૂલીભદ્ર વાળા જે હતા એ જૈન ધર્મની અંદર જે મૂર્તિ પૂજા જે હતી, આ મૂર્તિ પૂજાને માને છે. એની અંદરથી દિગંબરની અંદરથી અમુક લોકો માને છે, અમુક નથી માનતા. આ જે રહ્યા આ પોતાના નિયમોની અંદર થોડા ઘણી છૂટછાટ લે છે. એટલે કેવા છે? લિબરલ છે. આ જે રહ્યા એમના નિયમો કેવા છે? કડક નિયમો. નિયમો કેવા છે? કડક છે. ભલે ગમે એવો શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું, કપડા ના પહેરવાના એટલે ના જ પહેરવાના. તો આ બે ભાગ પડ્યા હતા કોના સમયમાં? તો સ્થૂલીભદ્ર અને ભદ્રબાહુના સમયમાં. આ જે ભદ્રબાહુ જે હતા એમણે પુસ્તક લખી હતી. કઈ પુસ્તક લખી હતી? કલ્પસૂત્ર લખ્યું હતું. આ ભદ્રબાહુ જે આપણે કીધું, આ ભદ્રબાહુએ પુસ્તક લખી હતી કલ્પસૂત્ર. અને આ કલ્પસૂત્રની અંદર જ આજે 24 તીર્થકરો આપણે વાત કરી. આ 24 તીર્થકરોની વાત કલ્પસૂત્રની અંદર જોવા મળે છે. અને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ઐતિહાસિક માન્યતા પ્રાપ્ત જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય તો શું લખવાનું? પાર્શ્વનાથ લખવાનું. ત્યાં ઋષભદેવ ના લખવાનું. કેમ? તો આગળના જે 22 તીર્થકરો રહ્યા એમનો ઐતિહાસિક પુરાવો મળતો નથી. આ છેલ્લા બે રહ્યા મહાવીર સ્વામી અને પાર્શ્વનાથ, તો એમનો ઉલ્લેખ જોવા મળે છે. પછી જે મહાવીર સ્વામી જે હતા, આ મહાવીર સ્વામીએ મોક્ષ પ્રાપ્તિ માટે કરી અને 3 કહેવામાં આવે છે, 3 માર્ગો બતાવ્યા હતા. કયા કયા? તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. આ શું કહેવામાં આવે છે? ત્રિરત્નનો સિદ્ધાંત. ત્રિરત્નનો સિદ્ધાંત. પરીક્ષામાં પૂછાય કે ત્રિરત્નનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો ત્યાં જૈન અને બૌદ્ધ બંને ઓપ્શનમાં આપેલા છે. તો ત્રિરત્ન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. કોણે આપી દીધું? તો મહાવીર સ્વામીએ. કયા ધર્મ સાથે સંકળાયેલું છે? તો જૈન ધર્મ સાથે. સમ્યક જ્ઞાન એટલે શું થાય? તો સત્યનું જ્ઞાન. સત્યનું જ્ઞાન. સમ્યક દર્શન એટલે શું થાય? તો સત્યનું દર્શન. ઓકે. અને સમ્યક ચરિત્ર એટલે શું થાય? તો જ્યારે તમારા જોડે દુઃખ આવે અથવા તો તમારા જોડે સુખ આવે, સુખ દુઃખમાં સમભાવ. એટલે તમે જે ખુશીથી તમે સુખને એક્સેપ્ટ કરો છો એ જ ખુશીથી તમારે શેને એક્સેપ્ટ કરવાનું છે? દુઃખને એક્સેપ્ટ કરવાનું છે. ત્યાં તમારે રોતડા રોવા બેસવાનું નથી. તો આ એમણે કીધું હતું સમ્યક ચરિત્રની અંદર. ત્રિરત્નનો સિદ્ધાંત પૂછે તો જૈન ધર્મ સાથે. બીજું કે આ જે મહાવીર સ્વામી જે હતા એમણે આગળ જે જોયું કે જે પાર્શ્વનાથ હતા એમણે કેટલા સિદ્ધાંતો આપ્યા હતા? 4 અણુરત્નો આપ્યા હતા. કયા કયા? સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. ઓકે. તો આ 4 અણુરત્નની અંદર મહાવીર સ્વામીએ એક 5મું અણુરત્ન જોડ્યું હતું. કયું 5મું અણુરત્ન? જે પાર્શ્વનાથે આપી દીધું. કયા કયા હતા? તો સત્ય, અહિંસા, 3જા નંબરની અંદર અસ્તેય, અપરિગ્રહ અને 5મા નંબરનું જે મહાવીર સ્વામીએ આપેલું છે એ કયું? તો બ્રહ્મચર્ય. આ મોક્ષ મેળવવા માટે પાર્શ્વનાથ જે હતા એમણે આ 4 વસ્તુઓ આપી. સત્ય, અહિંસા, અસ્તેય એટલે કે ચોરી ના કરવી અને અપરિગ્રહ એટલે કે પોતાને જે જરૂર હોય એના કરતી વધારે વસ્તુઓનો સંગ્રહ શું કરવો જોઈએ? ના કરવો જોઈએ. ત્યારે મહાવીર સ્વામીએ આ 4ને તો માન્યતા આપી જ, પણ એક 5મું વધારાનું પણ આપ્યું. શું? બ્રહ્મચર્ય. કે મોક્ષ મેળવવા માટે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું શું થશે?
જરૂરી થશે. તો આ પાંચમું અણુવ્રત કોણે આપ્યું? તો મહાવીર સ્વામી. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય પંચ અણુરત્ન, આ શબ્દ જ છે આખો. પંચ અણુવ્રત આ શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો જૈન ધર્મ સાથે. ઓકે. એક બીજો શબ્દ આવે છે સંલેખના. ખબર કોઈને? સંલેખના એટલે શું થાય? હા, ઓકે. એક શબ્દ આવે છે સંલેખના. તો સંલેખના એટલે શું થાય? તો અન્ન જળનો ત્યાગ કરીને જ્યાં સુધી વ્યક્તિનું મૃત્યુ ના થાય ત્યાં સુધી આ વસ્તુને ગ્રહણ ના કરવી. શેનો? અન્ન જળનો ત્યાગ કરવો. ક્યાં સુધી? તો જ્યાં સુધી મૃત્યુ ના થાય ત્યાં સુધી. જ્યાં સુધી વ્યક્તિનું મૃત્યુ ના થાય ત્યાં સુધી વ્યક્તિએ શું કરવાનું? તો પાણી પણ ના પીવાનું અને જમવાનું પણ ના. તો આ સંલેખના દ્વારા જ અહીંયા મહાવીર સ્વામીએ પોતાના પ્રાણ છોડ્યા. મહાવીર સ્વામીએ પોતાના અંતિમ દિવસોની અંદર કહેવામાં આવે છે કે અન્ન અને જળનો શું કર્યો હતો? ત્યાગ કર્યો હતો. અને આ જે શબ્દ જે રહ્યો આ શબ્દને કહેવામાં આવે છે સંલેખના. તો સંલેખના શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો જૈન ધર્મ સાથે. હવે અમુક એમના જે ફેક્ટ પોઈન્ટો જે રહ્યા એ આપણે દેખો. તો જે અજીતનાથ જે રહ્યા કયા નંબરના છે? અજીતનાથ કયા નંબરના છે? મેં કીધું એમ કે આપણે ખાલી યાદ કેટલા રાખવાના છે? 5 કે 6 જ યાદ રાખવાના છે. પહેલા નંબરના ઋષભદેવને યાદ રાખવાના છે. બીજા નંબરની અંદર અજીતનાથને યાદ રાખવાના છે. 19 નંબરના મલ્લીનાથને યાદ રાખવાના છે. પછી 21 નંબરની અંદર કોણ છે? તો નમીનાથ. 22 નંબરની અંદર નેમિનાથ અથવા તો અરિષ્ટ નેમિ. અહીંયા નમીનાથ છે ને અહીંયા નેમિનાથ છે. ઓકે. પછી 23 નંબરની અંદર પાર્શ્વનાથ છે અને 24 નંબરની અંદર મહાવીર સ્વામી. ઓકે. એમના ચિહ્નો ખાસ યાદ રાખવાના. ઋષભદેવનું ચિહ્ન શું હતું? તો ઋષભ અથવા તો બળદ. અજીતનાથનું હાથી. અહીંયા કળશ. મલ્લીનાથનું પૂછે તો કળશ. નમીનાથનું પૂછે તો કમળ. પછી નેમિનાથનું પૂછે તો અહીંયા કૃષ્ણના સમકાલીન છે. જેમ ભગવાન વિષ્ણુના હાથની અંદર શંખ છે એમ એમના હાથની અંદર પણ શું છે? તો શંખ છે. એમનો પ્રતીક પણ શંખ છે. પાર્શ્વનાથની અંદર પૂછે તો સર્પ. અને મહાવીર સ્વામીની અંદર પૂછે તો એમનું પ્રતીક છે સિંહ. મહાવીર સ્વામીનું પ્રતીક શું છે? તો સિંહ છે. તો આ જે અજીતનાથ જે રહ્યા આ અજીતનાથનો ઉલ્લેખ આપણા જે ગ્રંથો જે રહ્યા એની અંદર યજુર્વેદની અંદર આ અજીતનાથનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ કયા જૈન તીર્થકરનો ઉલ્લેખ યજુર્વેદની અંદર જોવા મળે છે? તો કોણ આવે? તો અજીતનાથ, જે બીજા નંબરના તીર્થકર હતા એમનો. અમુક જે ફેક્ટ પોઈન્ટો રહ્યા એ આપણે દેખો કે આ જે જૈનોના જે ગ્રંથો રહ્યા આ ગ્રંથોને શું કહેવામાં આવે છે? આગમ. જૈનોના ગ્રંથોને શું કહેવામાં આવે છે? આગમ. પછી આ જૈનોની જે વસ્તી જે રહી જ્યાં રહે એ વિસ્તારને શું કહેવામાં આવતું? તો બસદી. શું કહેવામાં આવતું? બસ્તી. જેમ બૌદ્ધોનું શું કહેવામાં આવતું? વિહારો હતા. બૌદ્ધોની અંદર શું હતા? વિહારો હતા. અને વિહાર ઉપરથી જે શબ્દ આવ્યો તો બિહાર. જે અત્યારનું બિહાર છે એ ટાઈમે બૌદ્ધોના વિહારો ઘણા બધા હતા એટલા માટે કરીને અત્યારે બિહાર કહેવાય છે. એ જ રીતે જૈનોને શું કહેવામાં આવે છે? તો બસ્તી. પછી બીજું કે ઝારખંડની અંદર જે સમેત શિખર છે તો આ સમેત શિખરની અંદર જેમ આપણે દર 12 વર્ષે 6 વર્ષે અર્ધકુંભ થાય, 12 વર્ષે શું થાય? 12 વર્ષે શું થાય? મહાકુંભ થાય.
અને જ્યારે આવા 12 કુંભ ભેળા થાય, કેટલા કુંભ ભેળા થાય? 12. એટલે કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? 144 વર્ષ. તો દર 144 વર્ષે શું થાય? પૂર્ણ મહાકુંભ થાય. શું થાય? પૂર્ણ મહાકુંભ. અત્યારે જે થઈ રહ્યો છે એ શું છે? અર્ધકુંભ છે, કુંભ છે, મહાકુંભ છે કે પૂર્ણ મહાકુંભ છે? અત્યારે જે ચાલુ છે એ પૂર્ણ મહાકુંભ છે. આજે 144 વર્ષે જે થાય એ પૂર્ણ મહાકુંભ છે. તો હાલ જે થાય છે એ પૂર્ણ મહાકુંભ છે. તો જેમ આ રીતે આપણે હિન્દુ ધર્મની અંદર 6 વર્ષે કે 12 વર્ષે કે 144 વર્ષે જેમ કુંભનું આયોજન થાય છે, એ જ રીતે જૈન ધર્મની અંદર પણ દર 12 વર્ષે સમેત શિખરની અંદર શું થાય છે? મહામસ્તકાભિષેક. શું થાય છે? મહામસ્તકાભિષેક. તો આ જે સમેત શિખર જે રહ્યું એની અંદર જે જૈન તીર્થકરો રહ્યા એમનો શું કરવામાં આવે છે? અભિષેક કરવામાં આવે છે. તો કઈ જગ્યાએ થાય છે? તો સમેત શિખર. પ્રશ્ન પૂછેલો સમેત શિખર ક્યાં આવેલું છે? તો ઝારખંડની અંદર. કયા ધર્મ સાથે સંકળાયેલું છે? તો જૈન ધર્મ સાથે. બીજું, જૈન ધર્મની અંદર તો મહાવીર સ્વામી જે હતા, આ મહાવીર સ્વામી જે હતા એ કયા કુળમાંથી હતા? ના, શાક્ય તો પેલા હતા એટલે એમને શાક્ય મુનિ કહેવાતું. આ બે મિક્સ ના તો ખાસ ધ્યાન રાખજો. શાક્ય મુનિ ભગવાન બુદ્ધને કેમ કહેવાતું? તો એ શાક્ય કુળના હતા એટલા માટે કરી. આ જે હતા એ ક્ષત્રિય હતા. કેવા હતા? ક્ષત્રિય હતા. મહાવીર સ્વામી પોતે ક્ષત્રિય હતા. અહીંયા ગ્રંથની અંદર આગમ કહેવાતું, જૈનોની જે વસ્તી જે હતી એને બસ્તી કહેવામાં આવતું. પછી બીજું કે કૈવલ્ય શબ્દ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? આ શબ્દો આપણે જોઈએ તો કૈવલ્ય એક અણુવ્રત છે. આ બંને પૂછે તો જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. હવે જેમ બૌદ્ધોની અંદર આપણે બૌદ્ધ ધર્મ જ્યારે ભણ્યા હતા તો બૌદ્ધ ધર્મની અંદર આપણે જોયું હતું કે બૌદ્ધો જે રહ્યા એ પુનર્જન્મની અંદર માને કે નહીં માનતા? પછી કર્મનો સિદ્ધાંત જે રહ્યો એની અંદર માને છે કે નથી માનતા? તો આવા પ્રશ્નો વિધાનોની અંદર પૂછાતા હોય છે. હમણાં જ પરીક્ષાઓ ગઈ એની અંદર પણ પ્રશ્નો હતા. તો આ જૈન ધર્મની અંદર પણ યાદ રાખવાનું છે કે આ જૈનો જે રહ્યા આ કર્મના સિદ્ધાંતને માને છે. કર્મના સિદ્ધાંતને માને છે કે જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. આ સિદ્ધાંતને કોણ માને છે? તો જૈનો પણ માને છે. બીજો ખાસ વિધાન પૂછાતું હોય કે પુનર્જન્મની અંદર માને છે કે નથી માનતા? અરે પુનર્જન્મની અંદર માને છે કે નથી માનતા જૈનો? તો માને છે. પુનર્જન્મમાં માને છે કે આ જન્મની અંદર તમે જેવું કર્મ કર્યું છે એવું જ તમારે પુનર્જન્મ ભોગવવું પડશે. મતલબ કે તમે સારા કામ કરે એમણે 3 ભાગની અંદર આ પુનર્જન્મને વેચ્યો છે કે કાં તો તમારે મનુષ્ય યોનિની અંદર તમે સારા કામ કર્યા છે તમને ફરીથી શું થશે? મનુષ્ય યોનિની અંદર અવતાર થશે. કાં તો તમે માણસ તરીકે અવતાર થશો પૃથ્વી ઉપર ફરીથી, કાં તો તમે દેવ તરીકે અવતાર લેશો, કાં તો તમે પ્રાણી તરીકે અવતાર લેશો. ઓકે, તો આ પુનર્જન્મને માન્યતા આપે છે કે જે આ જન્મની અંદર તમે જે કર્મ કર્યું છે એ ભોગવવા માટે કરીને તમારે બીજો જન્મ શું કરવો પડશે? લેવો પડશે. એમણે ભગવાનની જે અસ્તિત્વ હતું આ ભગવાનના અસ્તિત્વને સ્વીકાર્યો છે કે નથી સ્વીકાર્યો જૈન ધર્મે? તો ભગવાનના અસ્તિત્વને સ્વીકાર્યો છે, પણ ભગવાનને પોતાના જીન જે રહ્યા મતલબ કે 24 તીર્થકરો રહ્યા, તીર્થકરો કરતા કેવા બતાયા છે? નીચા બતાયા. તો ભગવાનના અસ્તિત્વનો બૌદ્ધ ધર્મની અંદર શું કીધું હતું? તો ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર પણ નથી કરતા અને અસ્વીકારે નથી કરતા. બૌદ્ધો જે હતા એ ભગવાનના અસ્તિત્વનો સ્વીકારે નથી કરતા અને અસ્વીકારે નથી કરતા. જ્યારે જૈન ધર્મવાળા જે રહ્યા આ જૈન ધર્મની અંદર ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર તો કરવામાં આવ્યો છે, પણ આ સ્વીકાર કેવો કરવામાં આવ્યો છે કે એ બધા જીનથી કેવા છે? નીચા છે. ઓકે, એટલે અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, પરંતુ જીનથી નીચા ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પણ જીનથી બધાને શું બતાયા છે? નીચા બતાયા છે. પછી ચોથું વાક્ય કે જેમ વર્ણ વ્યવસ્થાનો ત્યાં બૌદ્ધ ધર્મની અંદર સ્પષ્ટપણે ના પાડેલી છે કે ભાઈ આવા કોઈ વર્ણો ના હોવા જોઈએ, બધાએ મનુષ્યો જે રહ્યા બધા કેવા છે? સરખા છે, કોઈ ઊંચ કે કોઈ નીચ એવો કોઈ ભેદભાવ બૌદ્ધ ધર્મની અંદર સ્પષ્ટપણે નકારેલો છે. જ્યારે જૈન ધર્મની અંદર ત્યાં એવો કોઈ ઉલ્લેખ નથી મળતો, એટલે આ સ્પષ્ટપણે વર્ણ વ્યવસ્થાને ઉકેળતા નથી. ઓકે, તમે દેખ્યા છે કે બૌદ્ધ ધર્મ કોઈ પણ અપનાવી શકે. જે દલિતો રહ્યા એમના હાથે કંઈ ખોટું થાય તો એ બધાએ સામૂહિક શું કરે છે? બૌદ્ધ ધર્મને અપનાવે છે. પણ જૈનોની અંદર આવું નથી. કોઈ તમે દેખ્યું કે કોઈ જૈન ધર્મ અપનાવતું હોય? નથી. કેમ? તો જેટલી સરળતાથી જે બૌદ્ધ ધર્મ અપનાવે છે એટલી સરળતાથી જૈન ધર્મ અહીંયા અપનાવી શકતા નથી. તો આ વર્ણ વ્યવસ્થાને માન્યતા આપે છે કે ભાઈ જે ગોઠવેલું છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે રહ્યું એ બરોબર છે, અથવા તો એને સમર્થન પણ નથી આપતા, એનું ખંડન પણ નથી કરતા. તો વર્ણ વ્યવસ્થાને ઉકેડતા નથી. 5મા નંબરનું શાદવાદ અથવા તો અનેકાંતવાદ. પરીક્ષાની અંદર વારે ઘડી પ્રશ્ન પૂછાતો કે ભાઈ શાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૂના પેપર જોશો તો ઘણા બધા આ શાદવાદને લગતા ઘણા બધા પ્રશ્નો જોવા મળશે. તો શાદવાદનો જે સંબંધ જે રહ્યો એ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ખરેખર શું છે શાદવાદ? તો શાદવાદ એવું કહેવામાં આવે છે કે એક વસ્તુ જે રહી, આ વસ્તુના ઘણા બધા એંગલો છે. આ વસ્તુના શું છે કે જોવાની દ્રષ્ટિ જે રહી અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ દ્રષ્ટિથી એક જ વસ્તુને અલગ અલગ દ્રષ્ટિથી જોઈ શકાય છે. તમે જુઓ કે આપણે ખાલી એક એનું ઉદાહરણ લઈએ કે કોઈ પત્રિકા હોય તો પત્રિકાની અંદર જે એમના જે લગ્નની પત્રિકા હોય તો એમના જે ખાસ સગાવાલા હશે, આ ખાસ સગાવાલા શું જોશે? તો ફેરાનો સમયગાળો ક્યારે, એમના જે મિત્રો જે હશે આ મિત્રો શું જશે કે ભાઈ જાન ક્યાં આવે છે ક્યાં જાય છે, આ બધું સ્થળ જોતા હશે. અને જે અમુક જે કહેવાય કે લિજેન્ડો હશે, પ્રો પ્લેયર હશે, તો આ શું જોતા હશે? ખાલી એમનું એક જ ધ્યેય હોય કે અંદર ભોજન સમારંભ. તો આ વસ્તુ એક જ છે. વસ્તુ શું છે? પત્રિકા છે. પણ દરેક વ્યક્તિઓના જોવાના એંગલ કેવા છે? અલગ અલગ છે. તો આ શાદવાદ પણ એવું જ કહેવા માંગે છે કે વસ્તુ એક જ હશે પણ દરેક વ્યક્તિની જોવાની શું હશે? તો અલગ અલગ છે, દ્રષ્ટિ અલગ અલગ હશે. અને બધી બાજુથી એટલે કે દરેક વસ્તુ પર વિચાર કરી અને એ વસ્તુને એક જ વસ્તુને દરેક એંગલથી જોવાની ક્ષમતા, આ બધા એંગલોથી જોવાની ક્ષમતા માત્ર કોના જોડે છે? જીનો જોડે. જીન એટલે કે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે એ, કે આ દરેક એંગલથી એક જ વસ્તુને જોઈ શકે છે. બાકી જે સામાન્ય વ્યક્તિ જે રહી એ પોતપોતાના એંગલથી એ જે વસ્તુ જે રહી એને શું કરે છે? દેખે છે. જ્યારે આ શાદવાદ અથવા તો અનેકાંતવાદની અંદર શું છે? તો વસ્તુ એક જ છે, એના એંગલો અલગ અલગ છે, પણ જેણે પોતાની ઇન્દ્રિયો જીતી છે આ એક જ વસ્તુને દરેક એંગલથી જોઈ શકે છે. તો શાદવાદ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો જૈન ધર્મ સાથે સંકળાયેલો. તો મુખ્ય પોઈન્ટ આટલા છે. કર્મના સિદ્ધાંતને માને છે, પુનર્જન્મની અંદર માને છે, એને 3 ભાગની અંદર વેચ્યું છે: માણસ, દેવ અને પ્રાણી. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે, પણ કેવું છે? તો જીનથી નીચા ગણ્યા છે. પછી વર્ણ વ્યવસ્થાને ઉખેડતા નથી. શાદવાદ અને અનેકાંતવાદના પ્રણેતા ગણવામાં આવે છે. બીજું કે સૃષ્ટિના સર્જક તરીકે ઈશ્વરને નકારે છે. સૃષ્ટિના સર્જક તરીકે ઈશ્વરને નકારે છે કે ભાઈ સૃષ્ટિ છે ખરા પણ એને ઈશ્વરે બનાવી છે, એ વાતને આ સ્પષ્ટપણે ના પાડે છે. ભગવાનની અંદર માને છે, જો ઈશ્વરના અસ્તિત્વને આ સ્વીકારે છે, પણ જૈનો કરતી, જીન કરતી, જે 24 તીર્થંકરો રહે એમના કરતી શું બતાવ્યા છે? નીચા બતાવ્યા છે. અહીંયા શું કરે છે કે સૃષ્ટિ જે રહી આ સૃષ્ટિની અંદર સૃષ્ટિના સર્જક તરીકે ઈશ્વરને શું કરે છે? તો ઈશ્વરનો અસ્વીકાર કરે છે, અથવા તો શું કરે છે? નકારે છે કે ભાઈ સૃષ્ટિ ખરેખર ઈશ્વરે બનાવી છે, આ વાતનું શું કરે છે? ખંડન કરે છે. ઓકે, તો મુખ્ય આટલા તથ્યો થયા.
ગુજરાતની અંદર મુખ્ય જૈન સ્થળો આપણે જોવો તો કયા કયા, તો એક પાલીતાણા, પાલીતાણા, પછી બીજું તારંગા. કયું? તારંગા. આ પાલીતાણા જિલ્લો પૂછે તો ભાવનગર. કયો જિલ્લો? ભાવનગર. કયા જૈન તીર્થકરોની ત્યાં આવેલું છે મુખ્ય? પાલીતાણાની અંદર કયા મુખ્ય તીર્થકર છે? હમણાં જ કીધું, ભૂલી ગયા. ઓકે, તો પાલીતાણાની અંદર કોણ છે? તો ઋષભદેવ છે. પ્રથમ નંબરના જે હતા એ. તારંગાની અંદર પૂછે તો અજીતનાથ છે. ઓકે, આજે ઋષભદેવની એક વાત રહી ગઈ. તો ઋષભદેવને બે પુત્રો હતા. કોણ કોણ? એક ભરત અને બાહુબલી. અને આ ભરત અને બાહુબલીના આ જે યુદ્ધનું આપણે વર્ણન જે કર્યું હતું કે આજે એક મોટો ભાઈ હતો, એક નાનો ભાઈ હતો, બંને ગાદી માટે કરીને શું કરે છે? લડે છે. છેલ્લે બાહુબલીને એવું થાય છે, બાહુબલી પેલા બાહુબલીના, અમરેન્દ્ર બાહુબલી વાળાના, આ કયા? જૈનો વાળા બાહુબલી. તો આ બાહુબલીને છેલ્લે એવું થાય છે કે પોતે ગાદી માટે કરીને પોતાના ભાઈને મારે છે. તો એટલા માટે સંસારનો શું કરે છે? ત્યાગ કરે છે. અને આ બાહુબલીની ગાદી જે રહી ક્યાં આવેલી છે? શ્રવણબેલગોડા, કર્ણાટકની અંદર. દર 12 વર્ષે ત્યાં શું થાય છે? મહામસ્તકાભિષેક થાય છે. ઓકે, તો આ જે ઋષભદેવ જે રહ્યા એમના જે બે પુત્રોનું જે યુદ્ધનું જે વર્ણન રહ્યું એ શેની અંદર કરવામાં આવ્યું છે? કયા પુસ્તકમાં? તો ભરતેશ્વર બાહુબલી રાસ. કયું? ભરતેશ્વર બાહુબલી રાસ. શું વિશેષતા છે આ રાસની? પ્રથમ રાસ કે અંતિમ રાસ કે એવું કોઈ વાંચ્યું હતું? જયારે તમે બેઝિક વાંચતા હશો ત્યારે આ પ્રશ્ન આવ્યો છે. એના રચયિતા કોણ છે? તો રચયિતા કોણ છે? તો શાલિભદ્રસુરી. શાલિભદ્રસુરી, એને પ્રથમ રાસ કહેવામાં આવે. આ પ્રથમ રાસ કયો હતો? ભરતેશ્વર બાહુબલી રાસ. કોની છે? તો આ ભરત અને આ બાહુબલી, આ બંને વચ્ચેના યુદ્ધનું શું છે? વર્ણન કરવામાં આવ્યું. કોણ હતા ભરત અને બાહુબલી? તો ઋષભદેવના પુત્રો હતા. એમની એક પુત્રી હતી બ્રાહ્મી. શું નામ હતું? બ્રાહ્મી. તો આ જે ઋષભદેવ જે રહ્યા, આ ઋષભદેવ જયારે પોતાની પુત્રી બ્રાહ્મીને પ્રથમવાર, જેમ આપણે નાનું છોકરું હોય, નાના છોકરાને શું કરતા હોય? તો કકવાન બારકડી શીખવાડતા હોય. તો આ ઋષભદેવે પોતાની નાની પુત્રી જે બ્રાહ્મી જે હતી, આ બ્રાહ્મીને જે કક્કો અને બારકડી શીખવાડી, એ લિપિ જે હતી એ બ્રાહ્મી લિપિ તરીકે જાણીતી થઈ. એટલે જીપીએસસી ની અંદર પ્રશ્ન આટલેથી પણ હતો કે બ્રાહ્મી લિપિના શોધક અથવા તો મૂળ સર્જક કોને ગણવામાં આવે છે? તો ઋષભદેવની પુત્રી બ્રાહ્મી. ઓકે, બ્રાહ્મી લિપિના મૂળ સર્જક કોને કહેવામાં આવે છે? તો ઋષભદેવની પુત્રી બ્રાહ્મી. ઋષભદેવની પુત્રી બ્રાહ્મી. એની અંદર પણ મતાંતર છે. અમુક લોકો હિન્દુ ધર્મની અંદર એમ માને છે કે જે બ્રહ્મા જે હતા, બ્રહ્માના મુખમાંથી આ લિપિ ઉત્પન્ન થઈ એટલે એને બ્રાહ્મી નામ આપ્યું છે. જૈનો એમ માને છે કે આ બ્રાહ્મી જે હતા એ કોણ હતા? તો ઋષભદેવની પુત્રી હતી ને એના ઉપરથી જ આ લિપિને શું નામ મળ્યું છે? તો બ્રાહ્મી લિપિ નામ પડ્યું છે. કઈ બાજુથી કઈ બાજુ લખાય આ લિપિ? બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાય, જમણેથી ડાબે લખાય? ઓકે, બ્રાહ્મી લિપિ કઈ જગ્યાએ લખાય? તો ડાબેથી જમણે લખાય. આપણે જે અત્યારે લખે છે કઈ લખે છે? ડાબેથી જમણે લખે, જમણે ડાબે લખે? અમુકને ડાબા જમણામાં જ નહીં ખબર હોય. જે જમતા હોય એ જમણો કહેવાય. તો હાલ જે લખાય છે એ ડાબેથી જમણે લખાય. તો એવી એક લિપિ કઈ હતી કે જે જમણેથી ડાબે લખાતી હતી? એવી એક લિપિ કઈ હતી કે જે જમણેથી ડાબે લખાતી હતી? કઈ? આ બધી લિપિઓ મોટા ભાગે શું લખાય છે? તો આ બાજુ જઈને આ બાજુ પૂરી થતી હોય. ના, એ આપણે કોમેન્ટની અંદર લખજો. બધા જોજો આ વિડીયોની અંદર. કોમેન્ટની અંદર તમે આપણે કદાચ આગળ ભણેલું છે, જોજો કે શું આપ્યું. આગળ વાળો જે વિડીયો હતો એની અંદર એક પ્રશ્ન પૂછ્યો તો કદાચ 3 કે 4 જણાએ જવાબ આપેલો છે કે દશેરાના દિવસે ઉત્તરાયણનું આયોજન કઈ જગ્યાએ થાય છે? ખબર કોઈ? આપણે જે ઉત્તરાયણના દિવસે મનાવે છે 14 જાન્યુઆરી,
એક સ્થળ એવું છે કે દશેરાના દાડે ત્યાં ઉત્તરાયણ મનાવવામાં આવે છે, સિદ્ધપુરની અંદર. કેમ? કયા રાજા? સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયેલું છે, માટે શોક દિવસ તરીકે મનાવવામાં આવે. ઓકે, તો આ જમણેથી ડાબે કઈ બાજુ કઈ લિપિ લખાય છે એ તમે કોમેન્ટની અંદર કહેજો. તો જૈન ધર્મની અંદર આટલી મુખ્ય વાતો હતી. જ્યારે તમે લખવા બેહો ત્યારે શું કરજો, તો જૈન અને બૌદ્ધ આ પેલા બે ટોપિક તો લખી જ નાખજો, પછી નીચે ખાલી એક તફાવત પાડજો. એમના પિતા, માતા, ભાઈ કેટલા વર્ષની ઉંમરે એમણે સંસારનો ત્યાગ કર્યો હતો, કેટલા વર્ષે એમણે કેવલ્ય જ્ઞાન અથવા તો મોક્ષની પ્રાપ્તિ થઈ હતી, કેટલા વર્ષે એમણે તપશ્ચર્યા કરી હતી, પોતે દીક્ષા લીધા પછી કયા નામથી જાણીતા બન્યા, એમનું જે જ્ઞાનની પ્રાપ્તિ હતી એ કઈ જગ્યાએ થઈ હતી, કઈ નદીના કિનારે થઈ હતી, કયા વૃક્ષ નીચે થઈ હતી, અને એમનું અવસાન ક્યારે થયું. આ ખાલી આટલો તફાવત તમે લેશો ને એટલે આખો ટોપિક ક્લિયર થઈ જાય. ઓકે, બીજો કોઈ પ્રશ્ન? ઓકે, તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને લાઈક કરજો, અને આ જે પ્રશ્ન જે રહ્યો એ પ્રશ્નને કોમેન્ટની અંદર જવાબ આપજો. થઈ ગયો.